નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં શ્વેતાંબરના 38 સંઘમાં આજે 39માં જૈન સંઘ તરીકે સ્થાપના કરવામાં આવી છે, એમ ભાયલી સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું। દરમિયાનમાં જૈન અગ્રણી અને વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના પ્રતિનિધિ દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ખિસકોલી સર્કલથી સાધુ સાધ્વીજી ભગવંતોનું બેન્ડ બાજા સાથે ભવ્યાતિભવ્ય સામૈયું શ્રી સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં जब तक सूरज चांद रहेगा वल्लभ तेरा नाम रहेगा न गगनभेदी नाराओथी वातावरण भक्तिमय बनी गयुं हतुं। त्यारबाद जाजम बिछाववानी ऊंची बोली बोली गुरु भक्त जयदीपभाई शाहे लीधो हतो अने विधिकार धर्मेन्द्रभाई शाहे शास्त्रोक्त विधि करावी हती। आखा कार्यक्रममां जैन संगीतकार जयेश चूड़गर अने ऋषभ दोशीनी जुगलबंधीए स्तवनोनी रमझट बोलावी वातावरण भक्तिमय बनावी दीधुं हतुं। संघना युवा अग्रणी मनन शाहे जणाव्युं के समस्त वडोदरा जैन संघना महामंत्री उरेश कोठारी, ललित शाह तथा जैन कॉर्पोरेटर राखीबेन शाहનું સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું। વધુમાં સંઘ અગ્રણી દેવાંગભાઈ શાહ આજના કાર્યક્રમમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના પ્રથમ શિષ્ય ધર્મરત્ન વિજયજી તથા તત્વદર્શન વિજયજી મહારાજ તથા સુહિતા श्री मोक्ष रत्ना श्रीजी, नयरत्ना श्रीजी, सुप्रेक्षा श्रीजी महाराज साहेबे निसरा प्रदान करी हती अने गणी धर्मरत्न विजयजी महाराजे संघ केवी रीते चलाववानो तेनी हित शिक्षा आपी हती। कार्यक्रम बाद संघ स्वामी वात्सल्यना लाभार्थी जंबूसर निवासी अतुलभाई शाह लाइटवाड़ा तरफथी लेवामां आव्युं हतुं, एम जैन अग्रणी दीपक शाहे जणाव्युं हतुं। इच्छा करने संजीवन वाले सु इच्छा विचार समाजमो वंदेम जन ओरी भाषाए जन की ऊंची मंचल वणिरम सुममान गुण अहम जन इच्छामि दुक्करम इच्छामि भाषनो वंदेम जन से वजामि सूक्ष्म भाषाची विचार बड़ी आचार्य जीवन विजय धर्मधुरंधर सुरी महाराजના શિષ્ય હતા ગરીબર્ય શ્રી પૂજ્ય ધર્મધુરંધર મહાત્મા જીવનમાં ઉજ્જવળતા પ્રગટે એક એવો દીપક પ્રગટે સરસ गुरु भगवान ने विनती करी। ओ
તમારી વિશે શાસન ગીત માટે હું વિનંતી કરીશ ઋષભ જોશીને મજાના ભાવ સાથે પ્રવેશ કરીશ. સરસ મજાના શબ્દો છે. અહીંયા ઉપસ્થિત થયેલા બધા સંઘના શ્રાવક શ્રાવિકાઓ, આમંત્રિત મહેમાનો, સમસ્ત વડોદરા સંઘના ટ્રસ્ટીગણો, પહેલી સમયસર આપણે ચાલુ કર્યું અને મારે આટલું પટ્ટધરમાં આવતા શ્રીમદ વિજય વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને એમના શિષ્ય રત્ન ગણિવર્ય શ્રી ધર્મરત્ન વિજયજી મહારાજ સાહેબ, શ્રી તત્વદર્શન મુનિરાજ, સ્થાપનાની ભાવના પણ થાય છે. સંઘ સ્થાપના તો દૂરની વાત છે, પણ સંઘ સ્થાપનાની ભાવના થવી એ પણ સમસ્તીગઢ પુણ્ય જ્યારે ઉજાગર થાય છે ત્યારે એ ભાવના જાગે છે. બોલો જીનેશ શાસન મંગલ હો જય જય હો જો મંગલ હો જો જય જય. પરિષદનો 5મો દિવસ પરમાત્માના જન્મની ઘડી અને તે વખતે એક શ્રીફળ સંતિગમ સભમયા સંતિગમ હિરણ્યતે વિહુમે સ્વાહા ઓમ રોગ
પાર્શ્વનાથાય નીલકમલ પ્રભુ પાર્શ્વનાથાય. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક સરસ મજાનો પ્રસંગ જૈન સમાજમાં છે. જૈન સમાજ ચાલશે કેવી રીતે? પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી આજથી 2500 વર્ષ પહેલાં જ્યારે એમનું નિર્વાણ થયું, એમને લાગ્યું કે હવે મારો અંત સમય નજદીક છે, તો આ જૈન શાસન કોણ ચલાવશે? અને શાસન કોણ ચલાવશે એના માટે સદેહે ભગવાન મહાવીર સ્વામીએ જે રચના કરી છે ચતુર્વિધ સંઘની. ચતુર્વિધ સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ 4 લોકો ભેગા થાય અને ચતુર્વિધ સંઘ કહેવાય. અને અમારા જૈન દર્શન પ્રમાણે ચતુર્વિધ સંઘ એને 25માં, જૈનોમાં 24 તીર્થંકર છે. પહેલાં ઋષભદેવથી માંડીને 24માં મહાવીર સ્વામી ભગવાન, 25મો તીર્થંકર એ શ્રી સંઘને ગણવામાં આવે છે. અને સંઘની સ્થાપના થયા પછી ધર્મરાધના ખૂબ થતી હોય છે. એટલે ભાયલી જૈન સંઘના લોકો ભેગા થઈને આજે સંઘ સ્થાપના કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો છે. આપણી સાથે સંઘના અગ્રણી એવા વિનીતભાઈ છે, હાર્દિકભાઈ છે, મનનભાઈ, બધા કાર્યકર્તાઓ છે. આપણે વિનીતભાઈને પૂછીએ આ આખો કાર્યક્રમ શું છે, આજે વિધિવત રીતે સંઘની જાહેરાત થશે અને કોણ પધારેલું છે, કોના દ્વારા સંઘ થવાનો છે, એ જરા મારા દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ. જય જિનેન્દ્ર. આજે ભાયલી શ્રી સંઘનો ભવ્યાતિ ભવ્ય દિવસ છે કે અમને સંઘની સ્થાપના કરવાનો અવસર જોવા મળે છે. અને અમારું સમસ્ત વડોદરામાં 39મું સંઘ તરીકે સ્થપાવવાનું છે. વર્તમાન ગચ્છાધિપતિ વલ્લભસુરી સમુદાયના શ્રી ધર્મધુરંદર સુરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી, એમના પ્રથમ શિષ્ય રત્ન ગણિવર્ય શ્રી ધર્મરત્ન વિજયજી મહારાજ સાહેબ અને તત્વદર્શન મુનિરાજ અને સાધ્વીજી ભગવંતો, એમની ઉપસ્થિતિમાં ચતુર્વિધ સંઘની સ્થાપના આજે થવાની છે. એ કાર્યક્રમમાં સૌથી પહેલાં જે વિધિ થશે અને એના પછી નામની ઘોષણા થવાની છે, અમને નામ પ્રદાન થશે. તો અમને બહુ જ હર્ષ અને ઉલ્લાસ છે કે અમારા શ્રી સંઘનું નામ મળશે અને આજથી ઉત્તરોત્તર ઉન્નતિ પામશું. ઘણી બધી ધર્મની આરાધનામાં જોડાવશું બધાને અને આગળ વધીશું અને જૈન શાસનને રોશન કરશું. આપનું નામ? મારું નામ વિનીતભાઈ અને બધા અમે જૈન સંઘના સેવકો છીએ. આભાર.